લાય પૂજા, બે હૈ. રાજ, તે કેમ મને અહીંયા બોલાવી? કઈ કામ હતું? પૂજા, મારે તને એક વાત કરવી છે, એટલે જ તને અહીં બોલાવી છે. હા તે બોલો ને, શું થયું છે? અરે થવામાં તો નો થવાનું થઈ ગયું છે. મેં કાલે ઘેરે જઈને મારા બા અને મોટા ભાઈને હંધી વાત કરી, આપણા સંબંધની, આપણા લગ્નની. પણ આ વાતને લઈને ઘેરે મોટો ભડાકો થઈ ગયો છે. અરે મોટી હોળી ખડકાણી છે ઘરમાં. કેમ રાજ, શું થયું? તારા બા ખીજાણા તને? હા, મારા બા મને બહુ ખીજાણા અને એક હડબત પણ ઠોકી દીધી. પૂજા, આપણા લગ્નની ચોખે ચોખી ના પાડી દીધી છે. તો રાજ, હવે આપણે શું કરશું? જો પૂજા, મારા બા કે મોટા ભાઈ ભલે ના પાડે, પણ લગ્ન તો હું તારી હારે જ કરી. પછી ભલે એ મને ઘરની બહાર કાઢી મૂકે. હું તને પ્રેમ કરું છું, એટલે લગ્ન તો હું તારી હારે જ કરી. રાજ, હું પણ તને પ્રેમ કરું છું. જો આપણા લગ્ન નહીં થાય ને, તો હું તારા વગર જીવી નહીં શકું. હું મારો જીવ આપી દઈશ. હા રાજ. અરે આવું ન બોલ પૂજા, આવા વહમાં વેણ ન કાઢ. શું તને કાંઈક થઈ જાય ને તો હું જીવતો નહીં રહું. હું મારો જીવ આપી દે. મને ખબર જ હતી કે તું અહીંયા જ છો અને આ ભૂખડી બારે હારે વાતું કરતો હશ. અરે પણ મોટા ભાઈ, મારે તારું કાંઈ નથી સાંભળવું. હાલ આમ ઘર ભેગો થા, બા બોલાવે છે. પણ મોટા ભાઈ, પહેલા તમે મારી વાત સાંભળો. થોડીક શાંતિ રાખો. એ છોડી, મને મોટા ભાઈ કહેવાની કોશિશ નહીં કરતી. તારે ને અમારે કાંઈ સંબંધ નથી, તો પછી તારો મોટો ભાઈ હેનો હે? અને એ ઝડ ઘર ભેળો થાય છે. હાલ પૂજા, હવે મારે ઘેર જવું પડશે. સારું, તમે જાઓ અને હાસવજો. અને હા, બાની હામું કાંઈ ન બોલતા. બોલો ની બા, મને હું કામ અહીં બોલાવ્યો? મારું કઈ કામ હતું? હરામખોર, મેં કાલે રાતે જ તારું નાક વાઢ્યું તું કે ઓલા ભિખારી મનસુખની છોડીને મળવા નહીં જાતો, તોય તું ગયો ને. પણ બા, મેં કાલ સાંજે તો તમને વાત કરી હતી કે હું પૂજાને બહુ પ્રેમ કરું છું, એટલે એને હું છોડી નહીં શકું. નાલાયક, આખા જગતના પટ પર તને કોઈ છોકરી પ્રેમ કરવા વાળી ન મળી કે તું ઓલા કંગાલ ભિખારીની છોકરીને પ્રેમ કરી બેઠો. બા, પ્રેમ કાંઈ અમીરોની જાગીર નથી કે ખાલી અમીરોને જ પ્રેમ થાય. પ્રેમ તો મીઠા પાણીનું સરોવર છે કે જેમાં અમીર અને ગરીબ અંધાઈ ડૂબકી લગાવી શકે. બંધ કર તારો લવારો, નથી સાંભળવો. બુદ્ધિ વગરના તને એટલી ખબર નથી પડતી કે સંબંધ, સગપણ અને દોસ્તી સમોવડિયા જ થાય. રાજના ભાઈ, હું લેવાને આવી લાંબી ટૂંકી લપ કરો છો. હવે રાજનું મન સોડિયારે ભળી જ ગયું છે ને, તો પછી લગ્ન કરાવી દઈ ને એમાં જ મજા છે. નહીં ને કાંઈક ઊંધા ચીતું કરશે ને તો આખું ઘર કાળી ટીલીમાં બેહી જાઉં. તું કાલ હવારની આવેલી, મને શિખામણ આપી. સાની મની ઊભી રહે, તને બોલવાનો કોઈ અધિકાર નથી. અને તું કાન ખોલીને સાંભળી લે, ઈ સોડિયારે તારું હક પણ અમને મંજૂર નથી, સમજો? મોટા ભાઈ, હક પણ તો આ દુનિયાનો રિવાજ છે. બાકી સંબંધ તો પૂર્વ જન્મના હોય છે, અને એ સંબંધ
સંબંધ કઈ આ દુનિયાને પૂછીને નથી બંધાતા. ઈ તારા પૂર્વ જન્મના પ્રેમને મને ભમા ભંડારી દેતા વાર નહીં લાગે. રાજ, તારી હંધી વાત તારી પાસે રાખ. આ તારું ડાપણ અમારે નથી સાંભળવું. એ ભિખારીની સોડી હારે તારું હક પણ નહીં થાય તો નહીં જ થાય. બા, તમને કદાચ ખબર નહીં હોય પણ પૂજાની હારે ઘોઘાના મેળામાં ને મહાદેવની સાક્ષીએ મેં લગ્ન કરી લીધા છે. હું કીધું તે? હું કીધું? ઓલી પૂજાડી હારે તે લગ્ન કરી લીધા? હા બા, મેં લગ્ન કરી લીધા છે અને કાલ સવારનો સૂરજ ઉગતાની સાથે હું પૂજાને આ ઘરની વહુ બનાવીને લઈ આવી. જા અંદર. આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? પૂંજાની માં ક્યાં છો? પાણી લાવજે. આ ગામત્રે જઈ આવ્યા? હા, આ હું તો ગામતરો કરી આવ્યો, પણ આ પૂંજા કેમ કઈ દેખાતી નથી? ઈ છે ને એની બેનપણીને ઘરે ગઈ છે, હમણાં આવતી દશે. અરે મેં તને કેટલી વાર સમજાવી કેમ દીકરીઓને બહાર ગામમાં એકલો ન જવા દેવાય? તને સમજણ નથી પડતી? કેટલી વાર તને મેં સમજાવી. પણ પણ તમે આ પૂજા ઉપર આટલી બધી જોખમી કેમ ચલાવો છો? અરે આ જવાન જોત દીકરીને કઈ થોડી ઘરમાં બાંધીને રખાય? એ રાખવી પડે, એને બાંધીને રાખવી પડે. આ દીકરીઓ જવાન થાય ને તો મા બાપે ધ્યાન રાખવું પડે. તમને તો ખબર જ છે, આપણી દીકરી પૂજાએ આ જસીબાના દીકરા રાજારે મંદિરમાં લગ્ન કરી લીધા છે, તો હવે એને બાંધીને રાખવાની શું જરૂર છે? અરે પણ તને ઈ તો ખબર છે ને કે આ જસીબાને ને એનો ઓલો મોટો દીકરો શું નામ છે, મોહન, એને આ હક પણ જરાય મંજૂર નથી. તમે ખોટી ચિંતા કરો છો. આ ઘીના ઠામમાં ઘી ઢળી જાય. અને હાથ પગ મોઢું ધોઈ લ્યો, હું જમવાનું કાઢું. એ નહીં માનો, કારણ કે તમારે બાયુની બુદ્ધિ પગની પાની સુધી જ હોય. તમે નહીં સમજો એટલે નહીં જ સમજો. બટા તૈયાર થઈ ગઈ? હા બા, તૈયાર. તને ખબર છે ને હા જમાઈ હમણાં આવતા જશે હો. જો બટા, તને જમાઈ તેડવા આવે છે. તું લગ્ન કરીને હવે હા મોટા ઘરની વહુ બની ગઈ છો, પણ ત્યાં સુખ હંધુય છે. પણ તું એવું ન માનતી કે હંધુય સુખ તને ભોગવવા મળશે. કેમ બા, તમે આવું બોલો છો? હા બટા, હું સાચું જ કહું છું. તું ગરીબ ઘરની દીકરી છો અને તારું હારું બહુ અમીર છે. બટા, ગરીબી હંમેશા અમીરોના આંગણે આજ દિન સુધી કઠપુતલીની જેમ નાચતી રહી છે. હોનાના પાત્રમાં કોઈ દી ગરીબોને પકવાન નથી મળ્યા, ટાઢા રોટલા જ મળ્યા છે. પણ બા, તમે આવું હું કામ બોલો છો? જેવા કરમ લખાણા હશે ને મારા, એવું ભોગવવાનું થાય. બટા, તારી વાત તો સાચી છે. આજથી તું તારા સુખી હાહરિયામાં પગ તો મૂકીશ, પણ તારા દુઃખના દાડા ચાલુ થઈ જાય. અણગમતા સંબંધ હશે ને એને છાવરવા પડશે. બટા, મને અત્યારથી દેખાઈ રહ્યું છે કે તારી માથે એ લોકો માછલા ધોહે, અરે છાણા થાપશે. બટા,
કે જવાનીના લપસણા માર્ગ માથે પગ તો મૂકી દીધો છે, પણ તું મારી દીકરી છો. ગમે એટલું દખ પડે ને તો હિંમત નહીં હારતી બટા. હા બા, તમે જરાય ચિંતા ન કરો. અરે જય શ્રી કૃષ્ણ જય બાપુ. શ્રી કૃષ્ણ બેહો. જય શ્રી કૃષ્ણ બાપુ. બેટા, આજે હું તમને મારી દીકરી એકલી નથી આપતો, પણ મારો જીવ તમારા હાથમાં આપું છું. બેટા, મારી દીકરીને હાંસવજો, એની રખેવાળી કરજો. એ મારી એકલી દીકરી નથી, પણ મારો જીવ છે, મારું હૃદય છે. બેટા, બાપુ તમે જરાય ચિંતા ન કરો. તમારી દીકરીની હારે હું એનો પડસાયો બનીને ઊભો રહી. હું એને ઊની આંચે નહીં આવવા દઉં. હવે અમારે જવાનું મોડું થાય છે, તો નીકળીએ હવે અમે. બેટા, આ તારા બાપની આબરૂ તારા હાથમાં છે ને, તો હાંસવી લેજે. સુખી રહે. બા, બેટા, દીકરી તો બે કુળને તારે. એક હાથમાં તારા માવતરના ઘરની લાજ છે, તો બીજા ઘરમાં તારા હારા કુટુંબની લાજ છે. બેટા, તું અમને કલંક લાગે એવું કાંઈ કામ ન કરતી. સહન કરતા શીખજે બેટા. ન્યા ન્યા ઉભો રહેશે. હવે સમજાણું બા. આ તમે તમારી નવી આવેલી વહુના પોખણા કરવા માંગો છો ને? એ પોખણા તો છે ને, જે મનગમતા હોય ને એના કરાય. આંખમાં ખટકતા હોય ને એને તો કાઢી જ ન ખાય. બસ આવતો જ નહીં આગળ. બા, ગમે એમ તો ઈ તમારો દીકરો ને વહુ કહેવાય. અટાણીના પોખણા કરીને ઘરમાં લઈ લ્યો. આમે તમારા મોટા દીકરા ઘરે નહીં જ ને, ઈ આવે ને પછી મા દીકરો નિરાયતે એને સમજાવી દેજો. હા, ગામ સાંભળે છે બા. એ બસ, તું તો કાંઈ બોલતી જ નહીં. અને હારાજ સાંભળ, માગણ ને મોવાલનાર ને ભીખ ન અપાય. ફૂલવાન ને જાતવાન હોય ને એને દાન દેવાય, અને એની છોડીને ઘરમાં વહુ બનાવીને લાવે ને તો જગ્યા મળે. આ પગે પડનારા ને ઘરમાં ન લવાય. કેમ બા? એટલે તમે કેવા હું માંગો છો? ઈસ કે તું એને અહીં ભલે લઈ આવ્યો, પણ હું એને મારા ઘરની વહુ નહીં જ બનવા દઉં. એટલે એ ધૂળના રતન ધૂળમાં શોભે. આ મજૂરની દીકરી છે ને, જા એને ખેતરમાં મૂકી આવ. ત્યાં રૂમ છે ને એમાં પડી રહે. અને ત્યાં સાંભળ્યું નહીં? જા મૂકી આવ એને વાડીએ. જાવ, નીકળો અહીંથી. આવી ગયા તમે? હા પૂજા. તમે બેહો, હું પાણી લઈ આવું તમારે. હા, એક કળશિયો ભરીને લેતી આય.
રાજ, તમે મારી હિસાબે હું કેમ દુઃખી થાવ છો? તમે ઘરે વયા જાઓ ને. અરે હા, તું હું વાત કરે છે પૂજા? તને અહીંયા એકલી મૂકીને હું મારી ઘેરે આવેલો જાઉં? નહીં પૂજા, નહીં, એવું તો ક્યારેય નહીં બને. રાજ, હું તો ગરીબની દીકરી છું. મેં તો આવું ઘણું વેઠું છે, વાડીએ રહીશું, અને તમે ક્યારેય ઘરની બહાર પગ નથી મૂક્યો. તો તમે આ વાડી, આ તડકો, આવું બધું નહીં વેઠી શકો. તમે ઘરે વયા જાઓ. પૂજા, કોલસાની ખાણમાંથી નીકળેલી પીળી માટીને જો હોનું થવું હોય ને તો એને તે તાપણે તપાવવી પડે છે. અરે અરે પ્રેમમાં તો રાજા મહારાજાઓએ એના રજવાડા છોડી દીધા, તો હું તારી માટે મારું એક ઘર ન છોડી શકું? પણ તમને આ બધું વહમું લાગશે, તમે નહીં વેઠી શકો. પૂજા, ગમતો સાથ જો હારે હોય ને તો હાંધુય હારું જ લાગે છે. તું મારી હારે છો ને, મને કાંઈ વહેમું નથી લાગતું. મને તો મારું ઘર કે પછી આ ખેતર હાંધુય હેડકું જ લાગે છે. રાજ, તમારી આ વાત સાંભળીને મારું બળે વધી ગયું. બધું દુઃખ ભૂલાઈ જાય છે બધી વાત સાંભળીને. તમે બેહો, હું તમારા હાટું મસ્ત કડક સા બનાવીને લઈ આવું. હા, જા. પૂજા, બટા, બા, બાપુ, બા, બાપુ. જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો, અહીં સાંયે બેહો. બા, બાપુ, તમે ઓશિંતાના અહીંયા? બટા, અમને એવા સમાચાર મળ્યા હતા કે તને તારા હાહુએ અને જમાઈને હોત ને ઘરની બહાર કાઢી મૂક્યા છે. એટલે પછી મારાથી અને તારા બાપુથી રહેવાનું નહીં. એ હાટું થઈને અહીંયા વાડીએ તમારા સમાચાર લેવા આવી ગયા. બેટા, હા, અમે તો ગરીબીમાં ટાઢ તડકો આ બધું વેઠીને મોટા થયા છે, એટલે અમને તો આ બધું કાંઈ નડતું નથી. પણ બેટા, આ તમારી દશા તો જુઓ, હાવ કેવી થઈ ગઈ છે. અરે બાપુજી, એવું કાંઈ નથી. અને આમે માણસે જિંદગીમાં પોતાનાથી થાય એટલી મહેનત તો કરવી જ જોઈએ ને. જમાઈ, જ્યારે તમે મારી દીકરીને અમારા ઘરે તેડવા આવ્યા ને ત્યારે અમારું મન બહુ મૂંઝાતું હતું કે તમે સુખી પરિવારમાંથી આવો છો અને અમે રહ્યા નાના માણા, એટલે અમારી દીકરીને દખ પડશે. પણ આ હાંધુય કામ કરતાં અમને એવું નથી થયું કે અમારી દીકરીને દખ છે. આનાથી તો અમે ટેવાયેલા છીએ. ખુશી તો એ વાતની છે કે તમે તમે મોટો ભૂલીને મારી દીકરીને મનથી અપનાવી લીધી છે. અરે તમે જે બોલ્યા છો ને એ તમે કર્યું છે. તમે કીધું તું ખબર છે કે હું તમારી દીકરીનો પડસાયો બનીને ઊભો રહી. ખરેખર તમારો આભાર માની એટલો ઓછો છે. હો અરે હા બાપુજી, તમે લોકો આમ હાથ ન જોડો. હા તો
એક પતિ તરીકેની મારી ફરજ છે, એટલે એમાં હું ક્યારેય ક્યાંય પાછો નહીં પડું. બા બાપુજી એ બધું મેલો. તમે અહીંયા આવ્યા જ છો ને તો રોટલા ખાઈને જવાનું છે, એમનેમ નથી જવાનું. બટા, અરે અમે બીજી વાર આવશું ને તો ત્યારે કંઈક ગોઠવશું. અને આમેય અમારા માવતરથી દીકરીના ઘરનું પાણી ન પીવાય, એટલે અત્યારે અમને જવાની રજા આપો. અને જમાઈ, અમારા લાયક કાંઈ પણ કામકાજ હોય ને તો તમ તારે અમને જણાવજો હો. અત્યારે અમે રજા લઈએ. સર ક્યાં ગઈ હતી? વાડીએ ગઈ હતી ઢોર હાટું નીણ વાઢવા. પણ અત્યાર સુધી આ હાંસ પડી ગઈ. હા, રાજ અને પૂજા પાસે ઘડીક બેહી ગઈ ને એમાં મારે મોડું થઈ ગયું. બા, મારે તમને એક વાત કરવી છે. હું કરવી છે? બા, હું તમને કહીશ ને તો તમને વહમું તો લાગશે, પણ હવે મારાથી જીરવાતું નથી, એટલે આજ કહી જ દઉં છું. દીકરાને જો આવા દખ જ દેવાતા ને તો જૈનમો ને તે દિવસ મારી નાખવાનો હતો, આવડો મોટો નહોતો કરવાનો. બોલવામાં જરાક મર્યાદા રાખ. હું બોલે છે એનું ભાન છે તને? તું રહોડામાં જા ને તારું કામ કર. તારે વચમાં ડફાકા મારવાની જરૂર નથી. નહીં જાવ અંદર. આજે હું બોલીશ અને તમે મા દીકરો સાંભળશો. મેં આખી જિંદગી તમારું સાંભળ્યું છે, આજ તમારો વારો છે. એટલે તું કેવા હું માગસ કે હું મારા દીકરાની દુશ્મન છું એમ? હા, તમે તમારા દીકરાના દુશ્મન છો. રૂપિયાના અહેમમાં અને આ મોટાઈના વહેમમાં છે ને તમે લોહીના સંબંધ ભૂલી ગયા છો. બા, જો મારો વિશ્વાસ ન આવતો હોય ને તો જાઓ એકવાર વાડીએ જઈને જોવો. તમારો દીકરો તૂટીને 3 થઈ ગયો છે. આખી જાત વેતરી નાખી છે એણે એની. હાથ તો લોહી લોહાણ થઈ ગયા છે કામ કરી કરીને. અને આ હંધુય તમારા બેયના કારણે જ થયું છે. તું નાના મોટે મોટી વાત કરી રહી છો. તું ઘરમાં જા ને તારું કામ કર. જાઉં છું, પણ યાદ રાખજો રાજભાઈએ કાંઈ કર્યું ને તો કારી ટીલીમાં બેહી જાઓ મા દીકરો. જોયું ને બા, હવે આ ઈ અમને નહીં સમજે. એના માટે મારે કઈ કરવું જ પડશે. બેટા તું થોડો શાંત થા. કેસરની વાત હાવ નાખી દીધા જેવી નથી. રાજ મારો દીકરો ને તારો ભાઈ છે. કાંઈક તો વિચાર. જો એણે કઈ આડું અવળું પગલું ભરી દીધું ને તો આપણે કોઈને મોઢું બતાવવાનું લાયક નહીં રહી. બેટા કાંઈક વિચાર. બેટા રાજ,
બાપ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ. બેટા બેટા આ તો જો કામ કરી કરીને તારા હાથ કેવા સો લઈ ગયા છે. બેટા તો આવી બધી વેઠું કરે છે. બા આ સજા તો તમે જ અમને આપી છે ને, પૂજાની હારે પ્રેમ કરવાની સજા. અરે બાપ, પ્રેમ તો ભગવાનનું સ્વરૂપ ગણાય, એના તો વધામણા કરવાના હોય, એને આ રીતે અપમાનિત ન કરવાનો હોય. જો બાપ, મારા અને પૂજાના પ્રેમના શરીર નોખા છે, પણ અમારા બંનેના જીવ તો એક જ છે બા. એટલે તમે જે કાંઈ પણ સજા પૂજાને આપશો ને, એ સજા હું ભોગવી લઈ બા, હું ભોગવી લઈ. ના બેટા ના, હું તને દખ આપવા નથી માંગતી. મારા ફૂલ જેવા દીકરાને આટલી કઠોર સજા હું ન આપી શકું. હાલ બેટા હાલ, હાલ આપણા ઘરે. નહીં બા, હું તમારી હારે હવે ઘેર નહીં આવું. જ્યાં સુધી મારી પત્ની પૂજા અહીંયા રહે ને, ત્યાં સુધી હું પણ એની હારે જ રહી. બેટા હું તને એકલાને લેવા નથી આવી, હું મારી પૂજાને મારા ઘરની વહુ સ્વીકારવા તૈયાર છું. હવે તમારે બેવે અમારે ભેગું જ રહેવાનું છે. હાલો બેટા હાલો, આ તો મારા ઘરની લક્ષ્મી છે. હાલો. હાલ ભાઈ હાલ, આપણા ઘરની ડેલી તમારા બેના પોખણા કરવાની વાટ જોવે છે. તું આવીને મારા ભાઈ. અરે અરે મોટા ભાઈ, આ તમે શું બોલો છો? હા, હું હાસું કહું છું. હું પણ તમારા બેયના પ્રેમનો વિરોધી હતો, પણ હવે મને હાસું સમજાઈ ગયું છે. હાલ ભાઈ હાલ, તું ઘરે આય. તારે હવે વાડીએ નથી રહેવાનું, અમારી ભેળું રહેવાનું છે. બેટા બેટા માને માફ કરી દેજે. અત્યાર સુધી મેં તને ભૂખડ, ગરીબ અને ન કહેવાના વેણ કહીને તારું બહુ અપમાન કર્યું છે, તારો તિરસ્કાર કર્યો છે બેટા. પણ બેટા મને હવે સમજાઈ ગયું છે કે માણાની કિંમત એના પૈસાથી નહીં પણ માણસાઈથી થાય છે. માફ કરી દેશે બેટા, માફ કરી. બા, તમે આમ મારી સામે હાથ ન જોડો. તમે મારી માં સમાન છો. મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. મોટા ભાઈ, હાલ મારા ભાઈ હાલ. તારા વગર હા એટલા દાડા કાઢ્યા છે ને, મારો જીવ મૂંઝાયા કરતો હતો. એલા ભીમા, આ તારો બાપ ઉધર ખાય છે તોય તને એક પવાલું પાણી દેતા જોર આવે છે. આ બિસારો તારી ચિંતામાં જો અડધો થઈ ગયો ને માંદો રહેશે. હવે મેં એને ક્યાં કીધું મારી ચિંતા કરે? હે? અને પાણી આપીને શું કામ છે? આ ડાક્ટરે કીધું છે ને કે દાદા દાડા નથી જીવવાના, કાલ મરતા હોય તો આજ મરે, આપણે ગંગા નાઈએ. એલા ભીમલા, ઈ તારો બાપ છે. બા, આ કપાતને તમે સમજાવું રહેવા દો. આ કા મીંડ પાણો છે, એની પર તમે ગમે એટલું પાણી નાખો કાંઈ નહીં ફેર પડે. આને તો આબરૂ મારી ખોઈ છે. એલા ભીમા, તું આવો ને આવો રહી ને તો નાતમાંથી તને કોઈ છોડી નહીં દે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. મેં સોડી ગોતી લીધી છે અને હું એને મનાવીને જ રહે. સમજાઈ ગયું?
તું ઓલા અર્જુનની છોડી હિનાની તો વાત નથી કરતો ને? એની જ વાત કરું છું, અને ઈ જ મારી રાણી બનશે. અરે કપાતર, એ વિધવા છે, વિધવા. વિધવા છે તે શું થઈ ગયું? આ ભીમાના ઘરનું પાણી તો ઈ જ ભરશે. જો પ્રેમથી માને તો ઠીક છે, નકર એને ઉપાડીને વયો જાય. સમજાણું? અરે નીકળ્યા બધા. જુઓ તો બા, આ મારા કયા કરમની કઠણાઈ છે કે આવો કપાતર પાક્યો. કાંઈ નહીં બેટા, તું ચિંતા ન કર. હવે જે છે એને નિભાવવો તો પડશે ને. એ મારો વાલો છે ને બધું હારાવાના કરી લેશે હો. એ તું છે ને લે આરામ કર, આરામ. હું અંદર જાઉં છું. રામ રામ કાકા, રામ રામ કાકી. ભીમા, તું અહીંયા હું કામ આવ્યો છો? હું અહીંયા હું કામ આવ્યો છું ઈ તમને સારી રીતે જ ખબર છે કે હું અહીંયા હું કામ આવું છું રોજ. હું મારી હિનાને મળવા આવ્યો છું. અલા નાલાયક, તું મારા ફળિયામાં આવીને મારા વવારો વિશે જેમ તેમ બોલે છે. હે કાકી, અમારા કાકાને સમજાવી દેજો કે આ કાઠલા બાટલા ન પકડે, નકર આ એક હાથની પડી જાહે ને તો લાકડીના ટેકે હાલ્યા એવા નહીં રે. ભીમા! નાલાયક! હે કાકા, અહીંયા હારા કામની વાત કરવા આવ્યો છું. બાકી આ ભીમો એની ભવાઈ બતાવશે ને તો આખું ઘર તાતા થૈયા કરવા મળશો. એય, છોડ એને! નતર છે ને નો થવાની થઈ જાય. હાલતી નો થા! નીકળ મારા ઘરમાંથી. કોને પૂછીને અહીંયા આવ્યો છો તું? મારા ઘરમાં આવીને મારા પરિવારને ધમકાવસ? નીકળ! હું અહીંયા સંબંધની વાત કરવા આવ્યો છું. બાકી આ ભીમો હું શીશ છે ને એ તમને બધાને બતાવી દેત. સંબંધ? કોના સંબંધની વાત હે? મારા અને આ મારી હિના રાણીના. નાલાયક! હું બોલસ તું આ? શરમ જેવી જાય છે કે નહીં? નીકળી જા મારા ઘરમાંથી. નકર રાય રાય જેવડા ટુકડા કરીને આ શેરીના કૂતરાને ખવડાવી દઈશ. હલકટ! જો તું કહેતી હોય ને તો તારા માટે તો હસતા મોખે જીવ આપી દઉં. બાકી કોઈની તાકાત નથી કે આ ભીમાનો વાળ વાંકો કરી શકે. ભીમા, હજી કહું છું હો તને, હજી તારી પાસે સમય છે. મારો દીકરો મહેશ આવે ને ઈ પેલા અહીંથી હાલતો થા, નહીતર નો થવાની થાહે ને પછી પસ્તાવો પડશે. હા, અત્યારે તો જાઉં છું. બાકી અઠવાડિયાનો સમય આપું છું, વિચારી લેજો. બાકી આને તો હું મારી રાણી બનાવીને જ રાય. સમજાણો? જા હવે! હવે જાની સારા લફાટ. અરે આજે તારું મોઢું કાં પડી ગયું છે? કેમ ઉદાસ છે? ઉદાસ? હું કાંઈ ઉદાસ નથી. અરે હું આવ્યો ત્યારનો જોઉં છું તને. બોલ ને, શું વાત છે? તમને ખબર છે આજે ઓલો ભીમો ઘરે આવ્યો તો? ઈ હરામખોર હું કામ ને આપણી ઘરે આવ્યો તો? મહેશ, હાસુ કહું ને તો હવે તો મને બહુ બીક લાગે છે.
આપણે કઈ બોલતા નથી ને એટલે હાળાની હિંમત બહુ વધી ગઈ છે. પણ એને ખબર નથી કે હારો માણસ જ્યારે ખરાબ થાય છે ને ત્યારે એનાથી વધારે ખરાબ કોઈ નથી હોતું. આજે તો હું ઈ નાલાયકને નહીં જ છોડું. મહેશ, નહીં, હું તમને નહીં જવા દઉં. આખી જા, મને જવા દે. નહીં મહેશ, નથી જવું કે. આખી જા કહું છું. આજે તો કઈ હરામખોર ભીમો નહીં હું નહીં. ઈ નાલાયક મારા ઘરે આવીને મારા બાપુજીને લાફો મારી ગયો. મારા ભાભીને જેમ ફાવે એમ બોલીને ગયો ને. આજે તો એનું કાહળ કાઢીને મૂકી દે. નહીં મહેશ, નહીં, હું નહીં જવા દઉં. બેસો, તમને મારા હામ છે. બેહો અહીંયા. તારી સાઈડના ભીમા, આજે તો તને નહીં છોડું. એ મહિલા, હું તારી આરે મગજમારી કરવા નથી માંગતો, નહીંતર તને મારી નાખે. કારણ કે તું એનો દેશ જા. મારા ગંગા જેવા પવિત્ર ભાભીનું નામ નહીં લેતો હરામખોર. હજી કહું છું ટાઢો પડી જા. અને જો હું મારવા બેહીને તો જીવતો નહીં રે, સમજો? એમ તો બધી થાવાટીનો તારી સાઈડના ભીમા. તે કયા લઈ હતી? આયુર્વેદની દુનિયામાં એક વિશ્વાસપાત્ર નામ એટલે અમરવેરા પાવડર. ડાયાબિટીસ સ્પેશિયલ. કેટલાય લોકોની ડાયાબિટીસને કંટ્રોલ કરીને અંગ્રેજી દવાને ટાટા બાય બાય કરાયું છે આ પાવડરે. નેહા, બટા થોડુંક ખાઈ લે ને. તે કાંઈ ખાધું નથી. લે હું ખવડાવું. માં, મારા કારણે ભીમાએ મહેશભાઈ ઉપર હાથ ઉપાડ્યો. મને તો ક્યાંય ચેન નથી પડતું. માં, આ ખાવાનો કોળિયો આજ મારા ગળે ન ઉતરે. બટા, આ હંધુય થયું એમાં એમાં તારો હું વાગ છે? અને આ ભીમો તો આમે એવો જ છે. આખા ગામ મારે બાદ તો ફરે છે. અને મહેશને હવે હારું છે બટા, તું ચિંતા કર માં. માં, મારા તો નસીબ જ ફૂટેલા છે. પેલા તમારા દીકરા મને નોધારી કરીને વયા ગયા, અને હવે આ હંધુય. માં, મેં કોઈનું હું બગાડ્યું છે? બટા, આમાં તારો કાંઈ વાક નથી. અરે આ હંધુય કિસ્મતનો દોષ છે. અને હારા માણાની જ ભગવાન પરીક્ષા કરે છે બટા. ખોટાને તો ક્યાં કાંઈ લેવા દેવા છે? હવે મારે તો કયો રસ્તો લેવો ને, મને તો એ દસ નથી પૂછતી. બટા, જો તું મારું માન ને તો તું બીજા લગ્ન કરી લે અને ઘર બાંધીને બેહી જા બટા. નહીં માં, આજ બોલ્યા નહીં બોલ્યા, હવે આ શબ્દ કોઈ દી ન બોલતા. મારા લગ્ન થઈ ગયા છે, અને એક બહુમાંથી બીજો બહુ હવે મારાથી નો થાય. નેહા, તું સમજવાની કોશિશ કર બટા. તારી આગળ હજી આખી જિંદગી પડી છે. આખી જિંદગી આમ કેવી રીતે નીકળશે? તને ખબર છે ને કે આ ગલીએ ગલીએ ભીમા જેવા શરીરના ભૂખા કૂતરા આટા મારે છે. કેમ બચાવે તું તારી જાતને? બટા, હું કવિ માની લે. માં, તમે ચિંતા કરો માં. બધા રસ્તા બંધ થઈ જાય ને
તો એક રસ્તો તો ખુલ્લો જ છે ને. જેદી મને એમ થાય ને કે હવે કાંઈ થાય એમ નથી, તેદી મોતને વાલું કરીને તમારા દીકરા પાસે વહી જાય. પણ બીજા લગ્ન એ કોઈ દી નહીં કરું. મારી દીકરી, તું હિંમત રાખ. બટા થોડુંક ખાઈ લે. માં, મને ભૂખ નથી. અરે બટા, નાના છોકરા જેવી જીદ ન કરાય. તને આ તારી માના હમશે. જો વાલી હોય ને તો બટા ખાઈ લે. અંધુય હરખું થઈ જાય બટા. હવનો ભગવાન છે, આપણે ક્યાં કોઈનું ખોટું કર્યું છે. કડવી બેન, આવો આવો અરજણભાઈ, બેહો. બસ હું અહીંયા તમારી ઘરે બેહવા નથી આવ્યો. આ ભીમો ક્યાં ગયો છે? બહાર કાઢો ને. અરજણભાઈ, ભીમો તો ઘરે નથી, એના બાપુને લઈને દવાખાને ગયો છે. કડવી બેન, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ તમારા છોકરાએ મારા ઘરની આબરૂ પર હાથ નાખ્યો છે. જો ભાઈ હકની નો નહીં રહે ને તો જોયા જેવી થશે. અરજણભાઈ, હું મારા છોકરાને કઈ કઈને થાકી, પણ ઈ મારું જરાય નથી માનતો. અરે મારું તો ક્યાં, આ એના બીમાર બાપનું નથી માનતો. એ અમારા હાથમાં જ નથી. હવે તો અમે એને કઈ કઈને થાક્યા. શું કરીએ હવે અમે? તો પછી હવે એક વાત સાંભળી લો. આ એના કરેલા તમે આખું ઘર ભોગવજો, પછી મને ઠપકો આપવા નહીં આવતા. સાંભળ્યો? આ મારા મલકના મેના રાણી, ધીમા ધીમા હાલો રે. ભીમા, આ હું કરસ તું? મારો રસ્તો મેલ. તારો રસ્તો મેલી દો? હું તો તને મારા ઘરનું પાણી ભરાવા માંગુ છું. હે, તારી હારે લગ્ન કરવા માંગુ છું, અને તું કેસો મને મેલી દે? ભીમા, સપના જોવાય, સપના જોવાની ના નથી, પણ આપણી ઓકાતમાં રહીને. તારે ભીમાની ઓકાત જોવી છે એમ ને? હાલ તને બતાવું. હોય ભીમા, ભીમા બચાવ! ભીમા છોડ! ભીમા! હું રેડે રેડ થઈ છું. બોલ, પ્રેમથી માને છો કે પછી બતાવું આ ભીમો હું ચીજ છે? હે ભીમા, ભીમા મને જવા દે કહું છું. મેં તારું હું બગાડ્યું છે. તને એ જવા દેવા હાટું નથી લાવ્યા, સમજી? ભીમા બચાવ! બચાવ! ભીમા જવા દે! બચાવ! હરામી, તને સ્ત્રી જાતની ઇજ્જત કરતા તો નથી આવડતી, પણ તું આ અબડાની ઇજ્જત લૂંટવા ઉપર ઊભો થયો તો? આજે તો તું ગયો ભીમા. ભીમા મૂકી દે ને! ભીમા! ભીમા! હરામી! ખપાખર!
ભીમા શું તે મારા હાથે કરાવ્યું? મારા કુળના વંશનો નાશ તે જ કરાવ્યો. ભીમા તને હું